નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 પૃથ્વીના આવરણોનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. તમારા ગામ શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? તો જવાબ આવશે ઓક્સિજન. બી, વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયું વાયુ વધારે હોય છે? તો ઓઝોન, એટલે કે આવશે ડી. પ્રશ્ન નંબર 3, મોબાઈલ ઉપર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે? તો આવશે વાતાવરણ. સી. નંબર 4, સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં લગભગ 30 સેલ્સિયસ તાપમાન વધે છે. તો આ વિધાન કયું આવરણને લાગુ પડે છે? તો આવશે મૃદાવરણ. મીઠું એ કયા આવરણને મિત્રો ભેટ છે? તો એ અને બી, એટલે કે જલાવરણ અને મૃદાવરણ બંને ભેગું આવશે. જવાબ લખીશું સી. ઈંધણથી ચાલતા વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કયો વાયુનું પ્રમાણ વધારે હોય છે? તો આવશે કાર્બન મોનોક્સાઇડ. ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? તો આવશે નાઇટ્રોજન, એટલે કે બી. ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. સૌર પરિવારનો ખાલી જગ્યા ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે? તો જવાબ આવશે પૃથ્વી. પૃથ્વી પરના વિશાળ જળ વિસ્તાર ધરાવતા ભાગોને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% ભાગ જે છે તે જલાવરણથી ઘેરાયેલો છે. ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. ખરા ખોટાની જો વાત કરવામાં આવે તો મિત્રો ઓઝોન વાયુ જે છે એ સૂર્યના પારજાંબલિક કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. તો આવશે સાચું. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તો આવશે ખોટું. જીવાવરણનું અસ્તિત્વ માનવ આધારિત છે. તો આવશે ખોટું. તળેટીથી શિખર તરફ ઊંચી જતા હવા જે છે મિત્રો ઘટ થતી જાય છે. તો આવશે ખોટું. ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે સાચું. જોડકા જોડો મૃદાવરણ છે. તો સાચો જવાબ અહીંયા આવશે બી, સજીવોનું નિવાસસ્થાન. જલાવરણ તો આવશે ડી, સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે. વાતાવરણ તો આવશે એ, એકબીજા સાથેની વાતચીતનો અવાજ તમે મારા થકી સાંભળી શકો છો. જીવાવરણ તો આવશે ઈ, નાના જંતુથી લઈ વિશાળ સજીવોથી બનેલું છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો. તો તમામ જીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી ઉપર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. તેથી સૂર્યોદય થતાં પૃથ્વી ઉપર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું પણ થતું નથી. વાતાવરણની અંદર કયા કયા ઘટકો રહેલા છે? તો વાતાવરણમાં વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવ જંતુઓ ભળેલા હોય છે. રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે. તો અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી ઉપર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ 2 પરિબળો જણાવો. તો પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણ બળતા કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ છોડે છે. ફેક્ટરીઓની અંદર બહાર આવતા ધુમાડામાં ઝેરી વાયુ હોય છે જે હવામાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે. તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો મારા ગામ શહેરની અંદર જળ પ્રદૂષણ ફેક્ટરીઓના ઝેરી પાણી અને ઘરના ગટરના પાણીથી થાય છે. લોકો નદીની અંદર કચરો અને પ્લાસ્ટિક ફેંકતા હોવાથી પાણી જે છે તે દૂષિત બને છે. વાતાવરણને દૂષિત થતું અટકાવવાના ઉપાયો જણાવો. તો વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, વાહનોને નિયમિત સર્વિસિંગ કરવું અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. કારખાનાથી નીકળતા ધુમાડા ઉપર નિયંત્રણ લાવવું. પ્લાસ્ટિક અને કચરો ગમે ત્યાં ન સળગાવવો. ટૂંક નોંધની વાત કરીએ તો જલાવરણ પૃથ્વીની સપાટી ઉપરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગર, સમુદ્રો, નદીઓ, તળાવો અને સરોવરોનો સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ ઉપર જલાવરણ ફેલાયેલું છે. પૃથ્વી પર 4 મુખ્ય મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. કુલ પાણીમાંથી 97% પાણી ખારું અને 3% મીઠું પાણી છે, જેમાંથી 1% પાણી જ જીવસૃષ્ટિ જે છે એટલે કે આપણે બધાએ તેને ઉપયોગમાં લઈએ છીએ.
જીવાવરણ. તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. સૌર પરિવારના માત્ર પૃથ્વી ઉપર જ જીવાવરણ. જીવાવરણની અંદર માનવ, વનસ્પતિ, પ્રાણી અને જીવજંતુનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક અને અન્ય જરૂરિયાતોનો જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતા ભર્યા ખોરાક અને કાચા માલ જે છે તે પૂરો પાડે છે. માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ જીવાવરણ ઉપર આધારિત છે. પ્રદૂષણ. તો માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. 2-3 વાક્યની અંદર આપણે જવાબ લખવાનો છે. આપણા જીવનમાં મૃદાવરણ શું મહત્ત્વ છે? તો મૃદાવરણ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? તો મૃદાવરણ એ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવના રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટે સામગ્રી આપે છે. માનવને મૃદાવરણ જલ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ ઉપર ખેતી કરી વિવિધ પાકો ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો? તો જમીનનું પ્રદૂષણ અટકાવવા અમે પ્રથમ કરીશું કે કચરો જમીન પર ન ફેંકી કચરાપેટીમાં નાખીશ. પ્લાસ્ટિકના બદલે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીશ. વપરાયેલા વસ્તુઓનો પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ કરીશ. વૃક્ષો વાવીને જમીન માપ અને મિત્રો એના સહારા કરતાં વૃક્ષો જે છે તે જાળવવાના યોગદાન આપીશ. વાતાવરણ જે છે તેનું મહત્ત્વ સમજાવો. તો ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. વાતાવરણમાં રહેલા રજક કણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. આપણે મિત્રો અહીં વર્ગીકરણ કરવાનું છે. મૃદાવરણ તો આવશે પર્વત, ખીણો, રણપ્રદેશ અને મેદાન. જલાવરણમાં આવશે નદી, સમુદ્ર, તળાવ અને સરોવર. વાતાવરણમાં આવશે વાયુ, ઓક્સિજન, વાદળ અને ધુમાડો. જીવાવરણની અંદર આવશે પ્રાણીઓ, વૃક્ષો, માછલી અને વનસ્પતિઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમારા બીજા વિષયના સોલ્યુશનો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને એ લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે આ પ્રકારના જે સોલ્યુશન છે તે મિત્રો મેળવી શકો છો. જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.